એ વિડીયો મજબૂત હતો હો પાછો. હા લો કરશનભાઈ કંકોત્રી કની હે ભાઈ નાથાલાલ શેઠની. નાથાલાલ શેઠનો છોકરો પૈણ તે તમને દીપાકર્ષણ ટીમને બધો આમંત્રણ. સરસ સરસ. તમે કોણ હો ભાઈ? હું એમનો મેનેજર હું. મને આપવાનું કીધું તું કંકોત્રી. કશો હતો નહીં હો, આવી જાઉં. લ્યો દીપા આમંત્રણ આવ્યું. હા ટીકા તાર તો જમવાનો મેળ પડી જશે. તાણ બરાબર. લેડો અમે ચોલ્લો કેટલો કરીશું ભાઈ? ચોલ્લો તો એટલે કરશનભાઈ તમે કે ચોલ્લો આપણે કરવો તો વ્યવસ્થિત કરવો. વ્યવસ્થિત કરવો પડે ના ભાઈ. નાથાલાલ શેઠ હું પાર્ટી ખાવાનું એ સારું એવું રાખશે એટલે 1000 રૂપિયા ચોલ્લો કરીએ બધાએ. હા બરાબર, મિનિમમ 1000 તો કરવો જ પડે. હા હું 1000 રૂપિયા તાણે હો રૂપિયા કરવાનો હોય. અરે જો ચિંગુસાઈ વેળા ચાલુ કર્યા ને વને કાયમ ની વની રોમેણો હોય વના ભાઈ કદી રૂપિયો હોતો નહીં. એટલે કરવો પડે. નાથાલાલ શેઠની પત્રિકા ના સારું લાગે 100 રૂપિયા ચોલ્લો. ઈકણ બધા 50,000 રૂપિયા ચોલ્લા કરતા આવીશી. એમ નહીં, હમણાં આપણા 15 મોરી માધ્યાન ત્યાં હતું આમંત્રણ. એનો છોકરો પહેણતો હતો બરોબર, તો એ આપણે કેટલો કર્યો તો? 100 રૂપિયા. એ આખી ટીમને જ બોલાયા હતા ને. ઓહ તો પછી નાથાલાલ ના 1000 રૂપિયા હાનો હોય? અલ્યા માધ્યાન ત્યાં તો જમણવારમાં શું હતું? દાળ ભાત શાક ને મોહન થાળ. હવે એને એવી ડીશ રાખી હતી આપણે 100 રૂપિયા ચોલ્લો કર્યો. અને ઓને તો 1500 રૂપિયા આસપાસની તો ડીશ હશે. કોના ત્યાં તમે 100 રૂપિયા કરો તમારી આબરૂ જાય. લે આબરૂ જાય ખરેખર ભાઈ, વાત સાચી. એટલે ખાવાનું જોઈને આપણે આ હાથ ગણો કરવાનો. તો હવે રાખે એવડું મોટું તો પછી એના જો કરવો પડે કે ચોલ્લો ભાઈ? આ હાથ ગણાની સિસ્ટમ રહી એ વર્ષોથી ચાલતી આવી. એ શના માટે હ તમને ખબર હ? શેના માટે? પહેલાના જમાનામાં ગઈડીઓએ હે ને આ હાથ ગણાની સિસ્ટમ એના માટે બનાવી હતી કે જે ભાઈના ઘેર પ્રસંગ હોય બરાબર, એ ભાઈને હે ને હાથ ગણો કરીને બધા હગાવાલા થોડો ઘણો ટેકો કરે એના માટે. તો ટેકાની જરૂર કર ન માધાભાઈ નથી, નાથાલાલ શેઠના ટેકાની જરૂર જ નહીં. આ તો કરોડપતિ હ. ખાવાનું જોઈને તમે હાથ ગણો કરો તો મેળાવ. સમજો મારી વાત, કહેવાનો મતલબ હું વાત તો સાચી. તું ડીશ જોઈ. હવે ચલો ભાઈ, માધાભાઈએ રાખ્યું દાળ ભાત શાક ના મોહન થાળ, પણ એ ખવડાવવાનો ભાવ જોવો પડે. એ નેનો મોણ હ. આપણે ઈના ત્યાં 1000 રૂપિયા ચોલ્લો કરવાની જરૂર હતી. 1000 બધાએ કર્યું હોત બધા ભેગા થઈને તો એના 5-7 હજાર એ ભેગા થયા હોત તો એના હને કોઈ મંડપ વાળાના ઢંકાઈ જોત કા કેટરસ વાળાના હાલવા તો એ જરૂર હતી. તું ઓય નાથાલાલ શેઠના ત્યાં તું 5000 ના 10,000 કર્યો તો શું મતલબ? અને ત્યાં આપણે જ્યાં તા બરોબર માધાભાઈ ત્યાં એ વ્યક્તિએ બાજુમાં ઊભા રહીને આપણને મોહનથાળ પીરસીને આપણને પ્રેમ ભાવથી ખવડાવ્યું. ઓય ઓના રિસેપ્શનમાં જશો એ તો માણસ સ્ટેજ ઉપર હશે, કોણ આવ્યું ને કોણ જોઈને તો ખબર નહીં હોય. તો મતલબ શું આ ચોલ્લો કરવાનો? હાથ ગણું કરો તો આપણે એવું સમજીને કરવાનું કે એ વ્યક્તિને ટેકો કરવાનો. આ તો તમે ખાવા જ્યાં બરોબર માધાભાઈના ત્યાં, હવે એને ચલો ભાઈ 1500 તો નહીં રાશી પણ 150 વાળી તો એની ડીશ હતી ને. હા તો તમે શું ટેકો કર્યો? તમે 100 રૂપિયા હાથ ગણો કર્યો અને 150 ની ડીશો ઠોચી ગયા. તો અવળો આ તો તમે એને ટેકો કરવાની જગ્યાએ નુકસાનમાં નશો. હા ખાડામાં જો કે ના જો? ખાડામાં. તો ટેકો કરવાનો હો આપણે. કોઈએ આપણને આમંત્રણ આલ્યું હો તો આપણે ત્યાં જમવા જઈએ છીએ, એના પ્રસંગમાં ભાગીદાર બનીએ તો એને સપોર્ટ કરવાનો. હવે આવડા મોટા શેઠને શું સપોર્ટ કરશો તમે કયો? આવું જોઈને જવો તો શું મતલબ તમારો કયો? વાત તો સાચી હો દીપા તારી. કદી નહીં આજ આ કાગડો રોમ બોલ્યો. સમજદારી વાળી વાત કરીએ છીએ કરીને મજબૂત વાત સાચી તારી. અત્યારે બધા આવું કરે. નેના માણસ ના ત્યાં ઓછો ચોલ્લો કરે અને પેલા પૈસા વાળા ના ત્યાં સારું લગાડવા માટે વધારે ચોલ્લો કરે. જેમ કે જરૂરત પેલા નેના માણસ ને જરૂર કને હ નેના માણસ ને હા તો ચોલ્લો ઈ વધારે ઈ કરવાની જરૂર. એટલે આપડા આથી અમારી ઓખો ખોલી. બરાબર તારી વાત સાચી. આપડે વૈકણે જે માધાભાઈ ત્યાં કર્યો ને એટલો જ ચોલ્લો કરીશું. અને હવે કોઈ નેના માણસ નું આમંત્રણ આવશે તો ઈ વધારે ચોલ્લો કરીશું. હવે સમજ્યા વાત? આ કંકુત્રી બીજાના હાથ જોડે મોકલી. પેલા માધાભાઈ રૂબરૂ આપણા જોડે આવીને બેઠા હતા અને કહેતા હતા કે બધા ભાઈ આવજો. આ મહત્વનું. હા સમજ્યા વસ્તુ? પાકું પાકું. હવે એ ભૂલ નહીં કરવાની. જેને જરૂરત હોય ઈ ચોલ્લો વધારે કરવાનો. બસ તને ભલે શેઠ રહ્યા પણ 100 રૂપિયા કરવા તોય મારા તું કરી દેજે. મારા જોડે હોય નહીં માર ભાઈ. લે હળો તા